જે દુઃખદ ઘટના છે, એક નાનકડું બાળક એક પરિવારનો દીપ બુઝાઈ ગયો હોય ત્યારે દુઃખદ ઘટના હોય. ભગવાન લગે પ્રાર્થના કરી એ પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે જીવ પરલોક ગયો એને પરમાત્મા ચીર શાંતિ આપે. માધાપર પોલીસ સ્ટેશનથી કરી અને ગાંધી સર્કલ સુધી જે માધાપરનો સમયની સાથે વિકસિત એક રોડ, એ રોડની આજુબાજુની અંદર જે રેતી અને એમાં ખાસ કરી અને નવાવાસની સાઈડમાં જે સાઈડ આ એક્સિડન્ટ થયો એ સાઈડની અંદર ભુજ નગરપાલિકાની ગટર લાઈન વર્ષોથી પસાર કરેલી છે, પણ છેલ્લા 7-8 વર્ષથી લાઈન ડેમેજ હોવાથી અવારનવાર એને ખોદણ કરી અને રિપેર કરવામાં આવતી હોય, સફાઈ કરવામાં આવતી હોય. હવે રોડની જે ગટર લાઈન જે છે આજથી 20 વર્ષ પહેલાં જ્યારે નાખવામાં આવી ત્યારે એ રોડ સિંગલ પટ્ટી રોડ હતો અને એ રોડની સિંગલ પટ્ટી હોવાના કારણે ગટર લાઈન રોડની જે જગ્યા બચતી હોય જેને આપણે એકદમ નજીક 1 મીટરની નજીક જે તે સમય, હવે એ રોડને વધારે વિકસિત કરવામાં આવ્યો જેથી કરીને 3-3 મીટર બે બાજુ વધારવામાં આવ્યો જગ્યા પ્રમાણે. તો ગટર લાઈન એ રોડની અંદર આવી ગઈ. હવે રોડની અંદર આવવાથી એ ગટર લાઈન તો ડેમેજ થતી હોય, ખરાબ થતી હોય એટલે મેન્ટેનન્સ થતી હોય, પણ અવારનવાર એ એકદમ મરામતના કારણે એ રોડ હજી 2 વર્ષ પહેલાં એ રોડને આખો ડામર રોડ આખો નવો બનાવવામાં આવ્યો અને એના 3 જ મહિના પછી એ રોડને અમુક જગ્યાએથી અમુક ચેમ્બરની વચ્ચેના ભાગની અંદર કાઢી અને પાઇપલાઇન બદલાવવામાં આવી. તો એ જગ્યા ઉપર એ રોડ માત્ર હવે જે રોડ રહ્યો તો એ ખાલી 2.5-3 મીટર રહ્યો અને 6 મીટરનો રોડ ડામર રોડ છે તો એ 3 મીટર ડેમેજ થયો, 3 મીટર હાલી ગયો રહ્યો. જેથી કરીને જે ખાસ કરીને 2 વ્હીલર છે કે નાની ગાડીઓ જે છે એ નીકળતી હોય ત્યારે જે આ સાઈડવાળી જે રોડ ખરાબ થઈ ગયો, રોડ જે આ ગટર લાઈન ખોદવાના કારણે એક તમે અત્યારે પણ જોઈ શકો કે લોકલ બોર્ડની આ કરી અને આગળ જખબાજુ આવતા લગભગ 7થી 8-10 ચેમ્બર જેટલા આજથી 1 મહિના પહેલાં જેસીબી આવી અને રોડ તોડી અને પાથરા કરી ગઈ. હવે એ ઢાંકણા ઉપર 2 વખતથી આ ડામર રોડ થયો જેથી કરીને એની ઊંડાઈ ઢાંકણાની ચેમ્બરની 6 ઇંચ જેટલી ઊંચી હાલી ગઈ. સ્વાભાવિકે કાં એને ચેમ્બરને ઊંચી કરી લેવી જોઈએ અને કાં એક વખત ખોલ્યા પછી તાત્કાલિક પાછા બંધ થવો જોઈએ, પણ એવું થતું નથી. આજે પણ 10 ચેમ્બર એ 2.5થી 3 મીટરના અંતરે રોડની અંદર પ્રતિ લગભગ 15થી 17 કે 20 મીટરના અંતરે એ ચેમ્બરો ખોલના છે. એ ચેમ્બરોના ખાડા પડ્યા, ખોલા નથી પણ ખાડા પડ્યા અને એની બાજુમાં જે ખોદીને જે ડામરના કે રાતીને ઢેકલા આજે પણ એમ. હવે એ સાંજે ટ્રાફિક થતી હોય ત્યારે જે 2 વ્હીલર ગામનો લોકલ વ્યવહાર હોય કે અહીંયાથી પસાર થતું ભુજ અવર જવા માટેનો મુખ્ય માર્ગે, તો આવા જગ્યાના કારણે એની અંદર નાના 2 વ્હીલર વાહનોને તકલીફ થતી હોય. આ અકસ્માત થયો હોય એ ત્યાં એક મોટી ગાડીના ડ્રાઈવરની ભૂલના કારણે થયો હોય. આ સીસીટીવી ફૂટેજમાં કે સ્થાનિકે જોવાવાળાએ બધાએ કીધું. હવે ડ્રાઈવર કઈ પોઝિશનમાં હતો, ડ્રાઈવર શું હતું એ તો હજી એક અત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટે એને એરેસ્ટ કર્યો હશે અને ઘટના બનવાનું સાચું કારણ એમની પાસે હશે. પણ સ્થાનિકે કાલે જે ઘટના બની એ સ્થાનિકે નજરે જોનાર જે એની આજુબાજુના કેમેરા જે એને અમુક લોકેશન જે અંદર આવી શકે એ જોતાં એવું લાગે ગાડી અતિશય ગામના વચ્ચેથી મધ્ય માર્ગમાં નીકળેલી સ્પીડમાં જતી હોય અને અકસ્માત પણ એ કેમેરામાં જોઈને એવું લાગે કે અકસ્માત ડ્રાઈવરે હોર્ન ઝડપથી વગાડતા એની આ બાજુમાંથી જ પસાર થતી આ પરિવારે જે દુઃખદ ઘટના બની એ ચાલાકે વાહનને કોઈ પણ રીતે કંટ્રોલ ગુમાવતા અને ગાડીને અડી જવાથી આ ઘટના બની. પણ આવી અવારનવાર ઘટના બનતી હોય. આ જ રોડ ઉપર આથી લગભગ 2.5-3 મહિના પહેલાં 8 મહિના પહેલાં એ બાળકો રોડ ક્રોસિંગ નવાવાસ અને જૂનાવાસની અંદર સામસામા પરિવારોનો લેતી દેતીનો વ્યવહારો સામાજિક રીતે અવર જવર રહેતી હોય, વેપાર અર્થે બાળકો સ્કૂલો લગભગ નવાવાસની અંદર મોટી શાળાઓ હોય અવર જવર કરતા હોય ત્યારે ક્રોસિંગના કારણે પણ અવારનવાર આવી ઘટના બનતી હોય. તો આ બાબતે સરકારે ટ્રાફિક બાબતે અને ખાસ કરીને હું તો એમ કહું કે આની અંદર નવાવાસ ગ્રામ પંચાયતે અને જૂનાવાસ ગ્રામ પંચાયતે પણ રોડની બાજુની અંદર જે રેતી રોડ ઉપર આવી જતી હોય અને આવા કોઈ પણ ભુજ નગરપાલિકાએ જતાં ખોદીને રિપેર ન કર્યું પણ સ્થાનિક પંચાયતે પણ આની પર સાવચેતી રાખવી જોઈએ. કારણ કે ગામની અંદર અવર જવર કરનાર આપણો ગામનો કોઈ પરિવાર હોય કે ગામથી બહારથી આવતો કોઈ આપણે સાથે સમુદાય સાથે જોડાયેલો પરિવાર હોય આ ઘટનાનો ભોગ ન બને. એકબીજાનો વાદ વિવાદ વિરોધ કર્યા વગર આવનાર સમયમાં એવી ઘટના ન બને એ જે ભુજ નગરપાલિકાને પણ વિનંતી કરું
કે આપ ચેમ્બરો જ્યારે અહીંયા સફાઈ માટે ખોલતા હો તો ખોલીને પાછી વ્યવસ્થિત બંધ કરી અને રોડ લેવલ થાય. જો રોડથી નીચે હોય તો તાત્કાલિક એને ચોડાઈ કરીને કે મશીનરી કામ કરીને ઉપર લઈ રોડ સરખા થાય, જેથી કરીને તમારી અવરનવર ચેમ્બરો સફાઈ કરવાનો જે ટાઈમ થતો હોય તો માત્ર ઢાંકણા ખોલીને પાછા ઢાંકણા બંધ કરી રોડને કોઈ પણ જાતના ખાડા ખરબાથી પ્રભાવિત ન કરાય. તો ભુજ નગરપાલિકાને હજમાં જે કામગીરી હોય એ માધાપર નવા જૂનાની ગ્રામ પંચાયતને પણ વિનંતી કરું કે આપ સૌ આ બાબતે આ રોડ ઉપર તકેદારી રાખી રોડ ઉપર સફાઈ હોય કે રેતીથી કે આજુબાજુમાં બાંધકામથી જે કંઈ થતું હોય તો એના ઉપર પણ અંકુશ રાખી અને આ રોડ ઉપર રેતી અને કાંકરી અને આ ટાઈપના જે પથ્થરો કે જે આવતા હોય ના આવે અને ભવિષ્યમાં અકસ્માત ન બને એના માટે આપ સાવચેત બનીએ. ખૂબ ખૂબ ધન્યવાદ, આભાર. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતર નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજ નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 331.